નમસ્કાર દર્શક મિત્રો, હું છું માયાજાળ ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ. સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે થાનગઢ આવેલું, થાનગઢથી 7 કિલોમીટર નેત્રેશ્વર મહાદેવનું પૌરાણિક હજારો વર્ષો જૂનું મંદિર આવેલું છે. ત્યાં દર વર્ષે ભાદરવા સુદ ત્રીજ, ચોથ, પાંચમ અને છઠ જે લોક ભાતીગળ મેળો જ્યારે નેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાય છે. આ જ્યારે લોક ભાતીગળ મેળાનું આયોજન તૈનેતર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતું હોય છે. ત્યારે આ લોક ભાતીગળ મેળો માણવા માટે દેશ વિદેશથી હજારો સંખ્યામાં અને લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે અને ત્રિનેત્રેશ્વર મહાદેવ દાદાને સાનિધ્યમાં માથું તેરવી ત્રિનેત્રેશ્વર મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે અને પોતાની જાતની ધન્યતા અનુભવતા હોય છે. જ્યારે થાનગઢ ખાતે તૈનેતર ગામ આવેલું ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં હજારો વર્ષો પહેલા અર્જુને મત્સ્ય વધ કર્યો હતો અને માછલીની આંખ વીણી હતી અને અર્જુનનો સ્વયંવર પણ ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં થયો હતો. જ્યારે પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન જ્યારે તૈનેતર આવેલા અને આ ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં પૂજા અર્ચના પણ ત્રિનેત્રેશ્વર મહાદેવને કરેલી. વિષ્ણુ ભગવાને પણ જ્યારે કમળના પુષ્પોથી જ્યારે ત્રિનેત્રેશ્વર દાદાની પૂજા કરી હતી અને ત્રિનેત્રેશ્વર દાદાને પસંદ કરવા માટે વિષ્ણુજીએ પોતાની એક આંખ જે હતી તે ત્રિનેત્રેશ્વર મહાદેવને ચડાવી હતી. ત્યારથી આ ત્રિનેત્રેશ્વર મહાદેવ તરીકે મહાદેવજી ઓળખાય છે અને આ પૌરાણિક હજારો વર્ષો જૂનું મંદિર છે. જ્યારે 12 માસ જ્યારે ભાવિક ભક્તો, શિવ ભક્તો જ્યારે ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવતા હોય છે અને ત્રિનેત્રેશ્વર મહાદેવ દાદાના આશીર્વાદ લેતા હોય છે. જ્યારે આ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે તૈનેતર ગામે ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં ત્રીજ, ચોથ, પાંચમ અને છઠ લોક ભાતીગળ મેળો યોજાવાનો છે. જેમાં લોક ઝાંખપ કરાવતો આ લોક ભાતીગળ મેળો યોજાશે. જેમાં હજારો અને લાખોની સંખ્યામાં લોક ભાતીગળ મેળો માનવામાં આવશે. માયાજાળ ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ. આપણે સુરેન્દ્રનગર જિલ્લાનું થાન તાલુકાનું તરણતર ગામમાં ત્રિનેત્રેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. જ્યાં ભાદરવા સુદ ચોથ, પાંચમ, છઠનો મોટો મેળો ભરાય છે અને 52 ગજની ત્રિનેત્રેશ્વર મહાદેવને ધજા ચડાવવામાં આવે છે. અને અહીંયા 3 કુંડ આવેલા છે: બ્રહ્મકુંડ, વિષ્ણુકુંડ ને શિવકુંડ, જ્યાં ગંગામાં પ્રગટ થાય છે. ભાદરવા સુદ પાંચમના દિવસે વહેલી સવારે 4 વાગે અને કુંડમાં ગંગામાં સ્નાન કરવાનું અનેરું મહાત્મ છે. બાપુ, બીજું મહત્વ જે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિરનું શું છે? બીજું મહાત્મ તો કે જે અર્જુને 5 પાંડવો આવેલા, જે દ્રૌપદીનો સ્વયંવર થયેલો એ આ જગ્યા ઉપર અર્જુને મત્સ્યવેદન કરેલું. આ મંદિર બાપુ કેટલા વર્ષો જૂનું છે? આ મંદિર તો હજારો વર્ષ જૂનું છે અને દાદાનું શિવલિંગ સ્વયંભૂ છે. જે વિષ્ણુ ભગવાનને 1008 કમળ પુષ્પ ચડાવી પૂજા કરીને જમવાનો નિયમ હતો. એટલે ભગવાન વિષ્ણુને ભક્તિનું અભિમાન આવતા શિવજીએ વિષ્ણુ ભગવાનની પરીક્ષા લીધી હતી. 1008 માંથી 1001 પુષ્પ અદૃશ્ય કરી દીધું. 1007 થી વિષ્ણુ ભગવાન મૂંઝાણા કે હવે મારે આનું શું કરવું. ત્યારે વિષ્ણુ ભગવાને પોતાનું જમણું નેત્ર શિવાલય ઉપર ચડાવ્યું અને શિવલિંગમાંથી દાદા પ્રગટ થયા. જે વિષ્ણુ ભગવાનનું નેત્ર હતું એ શિવે પોતાના કપાળે લગાવ્યું. ઉપર ત્રિનેત્રેશ્વર મહાદેવ નામ પડ્યું.